ન્યૂઝ સિટીંગ ગુજરાતીના અહેવાલની અસર થઈ છે। ભુવાનો ન્યૂઝ સિટીંગ ગુજરાતીએ અહેવાલ બતાવ્યો હતો તે બાદ તંત્ર દોડતું થયું છે। અમદાવાદના વસ્ત્રાલમાં મોટો ભૂવો પડ્યો હતો। એક જ સ્થળે બીજી વાર ભૂવો પડ્યો હતો। ઘટનાની વિજિલન્સ દ્વારા તપાસ કરવામાં આવી। જવાબદારો સામે કાર્યવાહી કરાઈ। મ્યુનિસિપલ કમિશનરના આદેશ બાદ કાર્યવાહી કરવામાં આવી છે। ભુવાનું બ્રેકડાઉન યોગ્ય ન હોવાનો રિપોર્ટ સામે આવ્યો છે। હાલ તો કાર્યવાહી કરવામાં આવી છે, પરંતુ ન્યૂઝ સિટીંગ ગુજરાતી દ્વારા અહેવાલ બતાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ હવે તંત્ર સફાળું જાગ્યું છે। हर घर तिरंगा अभियानનો પ્રારંભ થયો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રારંભ કરાવ્યો। પોતાના નિવાસસ્થાને તિરંગો લહેરાવ્યો। આજથી 15 ઓગસ્ટ સુધી हर घर तिरंगा अभियान चालશે। ગુજરાતમાં 40 થી 50 લાખ તિરંગા વિતરણનું આયોજન કરાયું છે। મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં રાજ્યના 4 મુખ્ય શહેરો રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરામાં ભવ્ય તિરંગા યાત્રાનું પણ આયોજન કરવામાં આવેલું છે। આ વર્ષે હર ઘર તિરંગા અંતર્ગત ત્રિરંગા રેલી, ત્રિરંગા યાત્રા, ત્રિરંગા રન, तिरंगा કોન્સર્ટ અને तिरंगा કેનવાસ, तिरंगा શપથ, तिरंगा સેલ્ફી તેમજ तिरंगा મેળા જેવા બહુવિધ કાર્યક્રમો રાજ્યમાં યોજાવાના છે। રખડતા ઢોર મુદ્દે મોરબી પાલિકા મોડે જાગી છે। ટ્રાફિક સમસ્યા, રખડતા ઢોર, મિસમાં રસ્તા મામલે હાઈકોર્ટની ફટકાર બાદ હવે મોરબી પાલિકા પણ જાગી છે। રખડતા ઢોરની સમસ્યા સામે પાલિકા જાગી છે। રખડતા ઢોર મામલે દંડની કાર્યવાહી શરૂ કરાઈ છે। પ્રથમ વખત ઢોર પકડાતા 3000નો દંડ થશે અને ફરી જો ઢોર રખડતું પકડાશે તો 5000નો દંડ। પશુ માલિકોને પોતાના ઢોર માલિકોની જગ્યાએ બાંધી રાખવા માટે પાલિકાએ અનુરોધ કર્યો છે। રખડતા ઢોરની સમસ્યા ન ફક્ત મોટા શહેર, નાના શહેરોમાં પણ માથાનો દુખાવો બની ગઈ છે। આણંદના વાસદ બગોદરા રોડ પર પશુનો અડ્ડો જામેલો જોવા મળી રહ્યો છે। 6 લેન હાઈવે પર પશુઓનો જમાવડો જોવા મળ્યો। વાહનોની અવરજવર વચ્ચે પશુઓ રોડ વચ્ચે જમાવડો પશુઓનો જોવા મળ્યો। વાસદ પાસે 6 લેન ઉપર ગાયોએ જમાવડો કર્યો। મૂંગા પશુઓના જમાવડાને લઈને અકસ્માતનો ભય રહે છે। 6 લેન હાઈવે ઓથોરિટીની ગંભીર બેદરકારી છે, ત્યારે અકસ્માતને પણ આમંત્રણ આપી શકે છે આ બેદરકારી। રખડતા ઢોરની સમસ્યાથી હવે ક્યારે છુટકારો મળશે તે સ્થાનિકો કહી રહ્યા છે। સ્થાનિકો પણ હવે કંટાળ્યા છે કે આખરે હવે આ રખડતા ઢોરથી અમને છુટકારો ક્યારે મળશે। અનેકવાર રજૂઆતો કરવામાં આવે છે, પરંતુ કોઈ સાંભળતું નથી। તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો। જળવાયુ પરિવર્તનનું જોખમ આપણા દરવાજે પહોંચી ગયું છે। હવે જરૂર છે એક મોટા ક્રાંતિકારી બદલાવની, અને આનો પ્રારંભ થશે 140 કરોડ ભારતીયોથી। આ ક્રાંતિ શરૂ થશે એક વૃક્ષથી। એક વૃક્ષ માનવતા માટે, એક વૃક્ષ આ ધરતી માતા માટે, એક વૃક્ષ આપણા ભવિષ્ય માટે। પ્રોજેક્ટ વન ટ્રી, ન્યૂઝ 18 નેટવર્કની એક મોટી પહેલ। રાજ્યમાં 2 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી। ગોધરામાંથી અનધિકૃત તુવેર દાળ સાથે 16 કરોડનો મુદ્દામાલ। સુરતના ડબોલી વિસ્તારમાંથી નકલી ઘી બનાવતું ગોડાઉન ઝડપાયું। લૂબી પમ્પ્સ, ફ્લો નહીં ફોર્સ। લૂબી પમ્પ્સ, ફ્લો નહીં ફોર્સ।
જ્યારે ચોમાસામાં કાશ્મીર યાદ આવે ત્યારે ઉત્તર ગુજરાતનું ખૂબ પ્રચલિત અરવલ્લીના ભિલોડા તાલુકાના પૂર્વમાં આવેલું સુણસર ગામ પહોંચી જાઓ. આ સુણસર ગામની પહાડી પરથી વહેતા સુંદર મજાના ધોધના સુંદર દ્રશ્યો સામે આવ્યા છે. ચોમાસાની સિઝનમાં વરસાદને કારણે પહાડીઓ પર કુદરતી નજારો જોવા મળ્યો. સુણસર ગામે અરવલ્લીની ગિરિમાળામાં 500 ફૂટથી વધુ ઊંચાઈથી આહલાદક ધોધ પડી રહ્યો છે. આ ધોધ સાથે પૌરાણિક અને ધાર્મિક મહત્વ રહેલું છે. દર ચોમાસાના 4 મહિનામાં આ શિલાઓમાંથી ઝરણું ધોધ સ્વરૂપે વહે છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ધરતી માતા મંદિર પાસે ધોધ ભવ્ય રીતે વહી રહ્યો છે. દૂરથી આવતા પાણી જાણે કોઈ ગોવા કે અન્ય કોઈ હિલ સ્ટેશનના હોય તેવું લાગે છે. અહીંના પહાડોએ પણ જાણે લીલી ચાદર ઓઢી લેતા પ્રવાસીઓ ઉમટી રહ્યા. અહીં દૂર દૂરથી લોકો આવી રહ્યા છે અને પ્રકૃતિ અને ધોધમાં નહાવાની મજા માણી રહ્યા છે. તો શ્રાવણ માસમાં ભૂદેવો જનોઈ બદલવા આ ધોધના કિનારે આવે છે. આદિવાસી સમાજના કોઈ પણ શુભ પ્રસંગ હોય ત્યારે તેઓ અહીં ધોધ પાસે ધરતી માતાના આશીર્વાદ લેવા આવે છે અને તેમના શુભ પ્રસંગની શરૂઆત કરે છે. ભિલોડા તાલુકાના પૂર્વમાં આવેલા અને 8 કિલોમીટર દૂર આવેલા સુનસર ગામે સુનસર ધોધનો આહલાદક નજારો માણવા તમે ભિલોડાથી એસટી બસ અને પ્રાઇવેટ વ્હીકલથી ત્યાં પહોંચી શકો છો, અથવા જો તમે અમદાવાદથી જવા ઈચ્છતા હો તો અમદાવાદ વાયા હિંમતનગર થઈને પણ સુનસર જઈ શકો છો અને કુદરતના ખોળે વસેલા એવા સુનસર ધોધના કુદરતી નજારાનો ભરપૂર આનંદ લૂંટી શકો છો. આવા કુદરતના કરિશ્મા સમાન ધોધમાં નવયુવાનો અને સહેલાણીઓ સેલ્ફી લેવાનું પણ ચૂકતા નથી. આમ એક મિની કાશ્મીર જેવું દ્રશ્ય અરવલ્લીની ગિરિમાળાઓમાં સર્જાયું છે. ઉત્તર ગુજરાતમાં હવે પાણીની સમસ્યા નથી રહી. ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન સતલાસણામાં આવેલા ધરોઈ ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. મહેસાણાના ઉપરવાસમાં વરસાદને કારણે ડેમની સપાટી વધી રહી છે. હાલ ધરોઈ ડેમની સપાટી 601.3 ફૂટ પર પહોંચી ગઈ છે, જ્યારે ડેમની કુલ સપાટી 622 ફૂટ છે. ડેમના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે આગામી જુલાઈ 2025 સુધી પીવાના પાણીની તકલીફ નહીં રહે. ધરોઈ ડેમમાંથી બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા અને પાટણ જિલ્લાને પીવાનું પાણી આપવામાં આવે છે. મહેસાણાના સતલાસણા સ્થિત આવેલ ધરોઈ ડેમ ઉપર ઉત્તર ગુજરાતની જીવાદોરી તરીકે ઓળખાય છે. થોડા દિવસોથી પડી રહેલા સારા વરસાદને કારણે ડેમમાં ધીમે ધીમે વરસાદી પાણીની આવક વધી રહી છે. ધરોઈ ડેમમાં જનક જળ સપાટી 622 ફૂટની સામે હાલમાં 601.63 ફૂટે પહોંચી ગઈ છે અને ડેમમાં ઉપરવાસમાં વરસાદથી 231 જેટલી પાણીની સામાન્ય આવક થઈ રહી છે, જે વરસાદ દરમિયાન વધી જાય છે. સિંચાઈનું પાણી હાલમાં આપવામાં આવતું નથી અને ચોમાસા બાદ જરૂર પડે તો પાણીના સ્ટોક મુજબ સિંચાઈનું પાણી પણ આપવામાં આવે છે. ગુજરાતમાં વિકાસ હરણફાળ ભરી રહ્યો હોવાના મોટા દાવાઓની પોલ ખોલી રહ્યા છે આ દ્રશ્યો. વલસાડ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં નદી નાળાઓ હજુ પણ તોફાની સ્વરૂપે વહી રહ્યા છે. ત્યારે ધરમપુરના સિંધુબર ગામમાં એક મહિલાનું અવસાન થતા પરિવારજનો અને ગામના લોકોએ નદીના ધસમસતા પ્રવાહ વચ્ચેથી અંતિમ યાત્રા કાઢવા મજબૂર થયા. સિંધુબર ગામથી વહેતી માન નદીના પાણી કોઝવે પરથી વહી રહ્યા છે. ત્યારે ગામમાં એક મહિલાનું મોત થતાં નદીને પેલે પાર મૃતદેહને લઈ જવા ડાઘુઓએ પાણીની વચ્ચેથી પસાર થવું પડ્યું. ગામ લોકોએ પોતાના જીવને પણ જોખમમાં મૂકી માન નદીના પ્રવાહમાંથી અંતિમ યાત્રા કાઢવા મજબૂર થયા હતા. સિંધુબર ગામમાં બનેલી આ ઘટનાના દ્રશ્યો આજ વિસ્તારની કરુણતા દર્શાવી રહ્યા છે. લોકો પોતાના મૃતક સ્વજનને અંતિમ વિદાય આપવા અને અંતિમ ક્રિયા માટે પોતાના પણ જીવને જોખમમાં મૂકવા મજબૂર છે. અંતરિયાળ વિસ્તારોમાં જ્યાં વધુ વરસાદ વખતે આવી પરિસ્થિતિ સર્જાય છે ત્યાં લો લેવલ પુલ કે કોઝવેની ઊંચાઈ વધારવાની જરૂર છે. માણસને જીવતે જીવતો ખખડધજ રોડથી શાંતિ નથી મળી, પરંતુ ભાવનગરમાં તો માણસના મૃત્યુ પછી પણ આ રોડ નડે છે. તંત્રના પાપે મર્યા પછી પણ લોકોને શાંતિ નથી મળી. આ દ્રશ્યો છે ભાવનગરના કપરા વોર્ડના, જ્યાં રૂવાપરી રોડ પર અંતિમ યાત્રા પણ લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. ખરાબ રસ્તો, કિચડ અને પાણીના ભરેલા ખાબોચિયાના કારણે અંતિમ યાત્રામાં લોકોએ પથ્થર મૂકીને પસાર થવું પડ્યું. મનપાના અધિકારીઓના પાપે કમનસીબે મોતનો મલાજો પણ નથી જળવાતો. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે એક અંતિમ યાત્રા જઈ રહી છે, પરંતુ રોડની વચ્ચે 2-3 ફૂટ જેટલા કાદવનું સામ્રાજ્ય છવાતા લોકો રોડની સાઈડમાં કાદવથી બચીને ઠેકડા મારતા જઈ રહ્યા છે. બીજી તરફ અનેક વાહનો પણ કાદવ વચ્ચે કિચડવાળા રસ્તામાં ફસાયા છે. મસ્ત મોટો ટ્રક કાદવમાં ફસાઈ જતા મુશ્કેલી વધી. નીચે ખળખળ વહેતું ઘી ડેમનું પાણી, કોઝવે પર પાણીના પાઇપલાઇન પર એક